નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સર્વે પર આજે જે સર્વે આવ્યા હતા એમાં અમારે કયા મહિનાની 14, 15 અને 16 તારીખે એરપોર્ટ ઓથોરિટીવાળા સર્વે કરાવ્યા અને અમે ટાટાગોળામાંથી સર્વે બંધ કરાવ્યું. એના પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબ અમારી જોડે ટાટાગોળા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને તે વખત અમને ખાતરી આપી કે અમે ટાટાગોળાનો સર્વે નંબર 97 સિવાય બીજી જમીન તમારી લેવાના નથી. તેમ છતાં ગઈકાલે સર્વેવાળા આવ્યા અને શારદાનો 26 નંબર લઈને આવ્યા ત્યારે અમે એ લોકોનો વિરોધ કર્યો અને સર્વે કરવા દીધું નથી. ફરી આજે તંત્ર 5-6 ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર 97 તમે સર્વે કરો, બાકી અમે સર્વે કરવા દેતા નથી, બાકી કાં તો અમને ખાતરી આપો. ત્યારે ડીવાયએસપી મામલતદાર ઓફિસમાંથી, કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માંગતા નથી. એટલે અમે સર્વે નંબર 26થી સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને બળજબરીથી સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે. અને આવનાર સમયમાં 26 તો ઠીક છે પણ બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે સતત વિરોધ કરતા રહીશું. આજે કોણસી જમીનનો સર્વે કરવામાં આવ્યો છે? આજે જે સર્વે કર્યું એ શારદાનો જંગલનો સર્વે નંબર 26 અને ટાટાગોળાનો સર્વે નંબર 97નો સર્વે કરવામાં અને એમાં રનવેનો નક્કી કરવામાં આવે છે. આગામી કઈ રીતના કાર્યક્રમો કરશો? આગામીમાં હવે જો અમારે 97 અને 26 સર્વે નંબર સિવાય બીજા કોઈ પણ સર્વે નંબરમાં જઈ શકશે નહીં આ લોકો. અને જ્યાં ખેડૂતોની ખેતી કરે છે એમાં તો એ લોકોને ચોખ્ખા ભરાવા દેવાના નથી. અમે આવનાર સમયમાં 26 અને 97 સિવાય બીજી કોઈ જમીન અમે આપવા માંગતા નથી. આપનું નામ? અમરસિંહ માવી.